પરમાત્માએ આને ફેરવીને ફેંકી દીધું. એમ એક ક્ષણ માટે પણ જો રાગ આવે તો એને આવી રીતે ફેંકી દેજો, નષ્ટ કરી નાખજો. રાગની વસ્તુને તો તમે નષ્ટ ન કરી શકો. કોઈ વ્યક્તિ સાથે રાગ થઈ ગયો તો એને થોડી મારી નખાય. ભાઈ તું મારા રાગનો વિષય છે, ન ચાલે. અંદરથી એ રાગ ઉભો થયો એ વૃત્તિને તો મારી શકાય. ક્રોધ ઉભો થાય, વત્સાસુરને યાદ કરીને પરમાત્માનું નામ સ્મરણ. જુઓ અહીંયા આપણી અંદર જે અવતાર કાર્ય કરે છે એનું નામ સ્મરણ કરે છે. હથિયાર આ હાથ કોણ છે? અવતાર કાર્ય હાથ ક્યાંથી લાવશો? પરમાત્માના નામ સ્મરણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય અને તરત જ રાગને અર્પણ કરી દેજો. બોલીએ શ્રી સદગુરુ મહારાજ કી જય. આ રીતે જે વૃત્તિઓ જે છે વૃત્તિઓને શમન કર્યા કરજો. આ બધી ક્રીડા કરીને જયારે કોઠાના વનમાંથી બહાર નીકળે છે ત્યારે એક મોટા વિશાળકાય બગલાને જુએ છે. પરમાત્મા તો તરત સમજી જાય છે. બકાસુર નામે જે રાક્ષસ કંસે મોકલ્યો હોય છે, મોટા બગલાનું સ્વરૂપ લઈને, જાણે કાળો પડવત હોય, તીક્ષ્ણ ચાંચ છે અને બેઠો છે. ખુલ્લી ચાંચથી પરમાત્મા કંસના કૃત્યને જાણતા હોય છે અને જાણે કોઈ મોટું મોઢું ખુલ્યું હોય, વિશાળકાય એ ચાંચની અંદર પરમાત્મા પ્રવેશી જાય છે. बोलिए श्री सदगुरु महाराज की जय. गुरु महाराज गुरु जय जय, परब्रह्म सदगुरु जय जय. 33 કરોડ દેવ સહુ તુજમાં તીર્થ સિદ્ધ ને ફળ. 33 કરોડ દેવતાઓ ગુરુચરણમાં રહે છે. गुरु बिन नाही कोई अपना, करे लोह का पारस सोना, नहीं पारस कर जाना. नहीं उपमा गुरु की त्रिभुवन में, साक्षात देव पिछाना. अखंड मंडलाकारं व्याप्तं चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः. ओम श्री सद्गुरु परमात्मा ने नमः. ओम श्री सद्गुरु परमात्मा ने नमः. ओम श्री सद्गुरु परमात्मा ने नमः. ओम श्री
સદગુરુ પરમાત્માને